નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બાંભણિયા ગુજરાત 20 ન્યૂઝ સાથે। આજે આપણે જોઈશું મહત્વના સમાચાર। ધોળકામાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓના બજેટ ખુરવાયા। ભારે વરસાદને કારણે શાકભાજીનો પાક ધોવાઈ જવાથી ધોળકા ખાતે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે। સામાન્ય દિવસોમાં શાકભાજી જે ભાવે મળતી હતી તેના કરતાં ડબલ ભાવ હાલ ચૂકવવા પડે છે। हाल बटाका 50 रुपये किलो, कोथमीर 200 रुपये किलो, लींबू 80 रुपये किलो, भींडा 60 रुपये किलो, दूधी 60 रुपये किलो, मेथीनी भाजी 200 रुपये किलो, लसण 300 रुपये किलो, डूंगળી 60 रुपये किलो વેચાય છે। આમ દરેક શાકભાજીના ભાવમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગની મહિલા ચિંતિત બની છે। આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। ધોળકા શહેરમાં સતત 3 દિવસથી વરસાદના કારણે શાકભાજીના ભાવ બહુ જ વધી ગયા છે। જેમ કે લસણનો ભાવ 300 રૂપિયા કિલો થઈ ગયું છે, ડુંગળી 60 રૂપિયા કિલો થઈ ગઈ છે, બટાકા 20 રૂપિયાના હતા અત્યારે 50 રૂપિયા કિલો થઈ ગયા છે। 3 થી 4 ગણો ભાવ વધી ગયો છે। તો અમારા મહિલાઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। તો અમારા સરકારને એટલી વિનંતી છે કે ધોળકા શહેરમાં શાકભાજીના ભાવ ઘટાડો તો સારું કહેવાય।